વળી જે જગ્યાએ એમ્બ્યુલન્સનો બ્લાસ્ટ થયો હતો ત્યાં આગળ કશું જ નથી. આખી જગ્યા એ રીતે સાફ કરી દેવામાં આવી કે જાણે કશું બન્યું જ નથી. હજી શોરે એવું કહ્યું હતું કે કોઈ મિનિસ્ટરને ઉડાવી દેવા માટે આ પ્લાનિંગ હતું. તો બહુ મોટી ઇન્ક્વાયરી થઈ હોત, પણ ટીવીના ન્યૂઝમાં કે છાપાના કોઈ ખૂણામાં આની કોઈ પણ ખબર નથી. આવડું મોટું ષડયંત્ર કોણે રચ્યું હશે? Cheers. વાહ ફિયા વાહ, એકદમ ખતરનાક પ્લાનિંગ હતું તારું. આ આરપી પોતાના બધા જ સોર્સિસ લગાડીને એમ્બ્યુલન્સ બ્લાસ્ટની ઘટના વિશે ઇન્ફોર્મેશન મેળવવાની ટ્રાય કરતો હતો. એ તો સારું થયું, મારી બુદ્ધિ અને તારા પૈસાથી આપણે પોલીસવાળાને મીડિયાને ખરીદીને એ ઘટનાના બધા જ એવિડન્સ હટાવી નાખ્યા. હવે લોકો ગમે તેટલા ધમપચાડા કરી લે ફિયા, પણ આપણા સુધી તો નહીં જ પહોંચી શકે. અરે હા, જો મારે તને એક વાત કહેવાની હતી. કઈ વાત? ગઈકાલ રાતથી શૌર્યનું મારા પ્રત્યેનું જે બિહેવિયર છે ને, એ જરાક ચેન્જ થઈ ગયું છે. પાસ્ટમાં એને મારી સાથે જે કંઈ પણ કર્યું ને, એનો પછતાવો થઈ રહ્યો છે ને. રિયલી? હા, મને શૌર્યનું આ બિહેવિયર જરા સસ્પિશિયસ લાગી રહ્યું છે. આ રાક્ષસમાં આટલો બધો ચેન્જ, અને એ પણ આમ અચાનક. આઈ એમ નોટ ગેટિંગ ઇટ. મને પણ આ વાતની ગળે નથી ઉતરતી. શરણ એની મમ્મી સાથે જ્યારે ઝઘડો થયો ત્યારે સીધો તારા ઘરે આવ્યો. રાધાને લઈને ઘરે આવ્યા. રાધા સાથે આટલી મોટી ઘટના ઘટતા રહી ગઈ, પણ એના ફેમિલીવાળા એને આ બધી વાતોમાં ઇન્વોલ્વ જ ના કર્યો. એટલે બની શકે ને કંઈક રિયલાઇઝ થયું હોય કે ભાઈ એનું ફેમિલી હવે એની સાથે છે જ નહીં, હવે આ દુનિયામાં એનું કોઈ છે તો ફક્ત તું જ છે, એવું વિચારીને એનું બિહેવિયર તારા પ્રત્યેનું ચેન્જ થઈ ગયું હોય. મે બી, પણ પાસ્ટમાં શૌર્ય મારી સાથે જે કંઈ પણ કર્યું છે ને, એના કારણે હું શૌર્ય પર આટલો ઇઝીલી ટ્રસ્ટ કરી જ નથી શકતી. ક્રિશ, રાધા સાથે થયેલી બંને ઘટનાઓ મને શંકાસ્પદ લાગે છે. અમેરિકામાં રાધા ઉપર હુમલો થયેલો એ ઘટના વિશે તું વિચાર કર. લૂંટારુઓ લૂંટ કરવાના ઈરાદે ઘરમાં ઘૂસ્યા હતા. રાધા તો ઓલરેડી બેડ રીડન હતી, તો પછી એના પર શું કામ હુમલો થયો? અને બીજી વાત, કોઈ મિનિસ્ટર ઉપર હુમલો કરવાનું ષડયંત્ર હતું તો એ વાત સોશિયલ મીડિયામાં કે મીડિયામાં ન આવે એ વાત માનવા માટે હું તૈયાર નથી. જ્યાં સુધી આનું રહસ્ય બહાર નહીં આવે ત્યાં સુધી મને ચેન નહીં પડે. રિલેક્સ પપ્પાજી, રિલેક્સ. હવે રાધા આપણી પાસે સહી સલામત આવી ગઈ છે, અને એનું ધ્યાન રાખવા માટે આપણે બધા છીએ જ. કોઈની તાકાત નથી કે રાધાને નુકસાન પહોંચાડે. અને પ્લીઝ પપ્પાજી, હવે આ વાતને તમે વધારે મગજ પર ના લેતા, નહીં તો તમારી તબિયત બગડશે. રાધા પહેલાંની જેમ નોર્મલ થઈ જાય, હરતી ફરતી થઈ જાય, એના પછી આ રહસ્યને સાથે મળીને ઉકેલીશું. ક્રિશ, જો બહુ મોડું થઈ ગયું ને તો એ કલ્પ્રિટને આપણે શોધી નહીં શકીએ. હા પપ્પાજી, પણ ક્રિશ, આપણે એક કામ કરીએ. તું રાધાની સાથે રહે, એનું ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. ઠીક છે પપ્પાજી. અને આની ઇન્ક્વાયરી હું મારી રીતે કરી લઈશ. ઓકે, ઠીક છે પપ્પાજી. ભાભી, રાધા માટે લઈ જાઉં છું. હા રાધા ફ્રેશ થઈ ગઈ? હા થઈ ગઈ છે. તો લાવો, હું લઈ જાઉં છું. આવો પપ્પાજી.
ગુડ મોર્નિંગ દાદા બેટા. અરે હું બરાબર થઈ ગઈ. ચા થોડો નાસ્તો કરી લે અને થોડું દૂધ પણ પી લે. હા બેટા, પછી તારે દવા પણ લેવાની છે. ચાલ મોઢું ખોલ. ચાલ બેટા આગળ લે, આગળ બેટા. આ શું થયું? કઈ વાંધો નહીં બેટા, કઈ વાંધો નહીં. રિલેક્સ, હું બીજી ચમચી લઈ આવું છું. મમ્મીજી હું લઈ આવું છું. ના ક્રિશ, તમે રાધા પાસે બેસો. રશ્મિના આવતા આટલી બધી વાર કેમ લાગી? બંને જણા કેટલા સરસ લાગે છે નહીં? સાચી વાત છે રશ્મિ. જોડી ઉપરવાળો બનાવતો હોય છે. રાધા, શું થયું? અરે બેટા, બેટા સંભાળીને, આરામથી. આરામથી. પાણી પાણી પી, પાણી આપી પાણી પી 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 આરામથી, આરામથી આરામથી બેટા. આરામથી આરામથી સાફ કર લે. હા, કેવું લાગે છે? સારું છે ને હવે? હા, કઈ નહીં થાય. હું કેટલી ભાગ્યશાળી છું કે મને આટલો સરસ પરિવાર મળ્યો છે. ભગવાન, અમારા પરિવારને કોઈની નજર ના લાગે. ક્રિશ, આજે અચાનક તે આ કપડાં કેમ પહેર્યા છે? મોટા ભાઈ, ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે આપણે જેટલી જૂની વાતો રાધાને યાદ કરાવીશું ને એટલી વહેલી રાધાની બધી મેમરી પાછી આવી શકે એમ છે. એટલે તમે જોયું ને, આજે બપોરે પણ રાતે એકદમ બરાબર જમી છે. હા રેશમીબેન, હવે તો એમ થાય છે કે આ 2-3 દિવસ જલ્દી પતે તો સારું. પછી આપણે આપણી રાધાની એની ભાવતી વાનગીઓ બનાવીને ખવડાવીશું. અને એવું હશે ને તો હું મારા હાથે વાનગીઓ બનાવીશ. અરે પણ રાધા પાસે કોણ છે? નીલા એની પાસે બેઠી છે. આવો મમ્મી, આવો. દાદાને એની જમ્યા પછીની દવા આપી દીધી? હા હા, આપી દીધી છે. ભગવાનની મહેરબાની છે. રાધા કોમામાંથી બહાર આવી ગઈ, આપણી પાસે પણ આવી ગઈ. હવે ધીમે ધીમે એની યાદશક્તિ પાછી આવી જાય એ આપણા માટે એક મોટી ચેલેન્જ છે. હા, પણ કઈ વાતથી રાધાની મેમરી પાછી આવશે એ આપણને કોઈને ખબર નથી. ક્રિશ, મને એવું લાગે છે કે આપણે બધાએ મળીને એની મેમરી પાછી લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. હા, આપણા બધાની સાથે રાધાની યાદો જોડાયેલી છે, એટલે આપણે બધા મળીને પ્રયત્ન કરીશું તો એને બધું જલ્દી યાદ આવી જશે. આપણે એવું કંઈ નથી કરવું જેથી રાધાના મગજ ઉપર સ્ટ્રેસ આવી જાય. એનાથી રાધાને નુકસાન પણ થઈ શકે છે. હા હા, આપણે બધા ધીમે ધીમે એક પછી એક પ્રયત્ન કરીશું. રાધાને સૌથી વધારે નજીકથી ક્રિશ ઓળખે છે, એટલે એની સાથે વિતાવેલી ઘણી મોમેન્ટ ક્રિશને યાદ હશે. હા,
એ હળવી પડો ને. ક્રિશ રાધાને યાદ કરાવશે અને રાધાની યાદશક્તિ ધીમે ધીમે પાછી આવી જશે. હા બસ હા 1-2 દિવસ વીતી જાય, એના પછી ધીમે ધીમે રાધાને બધું યાદ કરાવવાનું શરૂ કરી દઈએ. શું વાત કરો છો? કામ થઈ ગયું? અરે વાહ, વેરી ગુડ. અરે હા હા, તમારા પૈસા તમારા સુધી પહોંચી જશે. હા સિયા, તે જે સીસીટીવી ફૂટેજ ડિલીટ કરવાનું કામ મને સોંપ્યું હતું ને, એ થઈ ગયું છે. ગ્રેટ. હવે આરપી ને ક્રિશ આપણા સુધી નહીં પહોંચી શકે. હા, એમના માટે રાધાની એમ્બ્યુલન્સમાં થયેલો જે બ્લાસ્ટ હતો ને, એ રહસ્ય જ બનીને રહી જશે. પણ આપણા માટે જે સસ્પેન્સ છે ને, એનો ઉકેલ તો લાવવો પડશે. હવે શું ઉતાવળ છે એની? જો આમ પણ રાધાની મેમરી લોસ થઈ ગઈ છે, અને બ્લાસ્ટમાં જે કંઈ પણ થયું હતું એના બધા જ એવિડન્સ આપણે હટાવી દીધા છે. તો હવે ડરવાની શું જરૂર છે ફિયા? ના કિયારા, આપણે એટલા કેરલેસ રહીશું ને નહીં ચાલે. આપણે એલર્ટ રહેવું પડશે. ગમે તે કરીને આ ઘટનાનો જે માસ્ટર માઇન્ડ છે ને, એને શોધવો પડશે. તો હવે આપણે શું કરવાનું છે? જો હવે મારો પ્લાન ધ્યાનથી સાંભળ. ક્રિશ, ચાલે. લીલાએ એના અને શ્રેયાના ફોટા મોકલ્યા છે. થેન્ક યુ મોટા ભાઈ. પણ ક્રિશ, મને એ તો કે તું આ બધા ફોટાનું કરવાનું છે શું? હું રાધાને બધી જ એની જૂની વાતો યાદ કરવા માંગુ છું મોટા ભાઈ. ઓ આઈ સી, ગુડ આઈડિયા. હું હવે રાધાને આવી રીતે મૂંગી નથી જોઈ શકતો. હું ઈચ્છું છું કે રાધા પહેલાંની જેમ આપણા બધા સાથે નોર્મલ થઈને રહે. હા ક્રિશ, અમે બધા પણ એવું જ ઈચ્છીએ છીએ કે રાધા પહેલાંની જેમ આપણા બધાની સાથે હસતી રમતી રહે, અને એના માટે અમે બધા પ્રયત્ન કરીશું. ડોન્ટ વરી ક્રિશ, અમે બધા તારી સાથે છીએ. ક્રિશ બેટા, રાધા આવી ગઈ છે, એના વિશે શૌર્યને ખબર છે ને? હા મમ્મી, એને ખબર છે. તો પછી એ જઈને મળવા કેમ નથી આવ્યો? રાધા તો એની ફેવરેટ ભાભી છે ને? મમ્મી, મને એવું લાગે છે તે દિવસે તમારી સાથે ઝઘડો કરીને ઘરેથી ગયો હતો ને, એટલે રાધાને મળવા નહીં આવ્યો હોય. કદાચ તમારી સામે આવવામાં એને ઓકવર્ડ ફીલ થતું હોય. અરે એમાં ઓકવર્ડ શું ફીલ કરવાનું? હું એની માં છું, દુશ્મન નહીં. હા, એને મારાથી મતભેદ છે, પણ રાધા સાથે તો એને સારું બને છે ને. એને મળવા તો આવી જ શકે ને. અને સાચું કહું ને તો એ રાધાને મળવા આવશે તો મને ગમશે. એ બાને હું પણ મારા દીકરાને જોઈ શકીશ. મમ્મી, મારી એની સાથે વાત થશે ને તો હું એને કહી દઈશ. અરે એમાં રાહ જોવાની શું જરૂર છે ક્રિશ? હમણાં જ એને ફોન કર ને. એના ફ્રેન્ડને ત્યાં જ રહે છે ને. બોલ ને ક્રિશ. ના મમ્મી. તો પછી એ ક્યાં રહે છે ક્રિશ? ક્રિશ, તું કઈ બોલતો કેમ નથી? હું તને પૂછું છું. ચૂપ કેમ છે તું? શૌર્ય ક્યાં રહે છે? મમ્મી, શૌર્ય
કિયારા સાથે એના ઘરમાં રહી છે. ઓ માજી, તમે અંદર ક્યાં જાવ છો? તમારે કોનું કામ છે? મારે શૌર્યને મળવું છે. ઓ, કિયારા મેડમના પતિને મળવું છે? ના, મારે મારા દીકરા શૌર્યને મળવું છે. ઠીક છે મેડમ. હવેથી નાણાવટી એમ્પાયરથી લઈને આ ઘર અને બીજી તમામ વસ્તુઓની હું માલકીન છું. આ કિયારા જ નાણાવટી એમ્પાયર અને આ ઘરની મહારાણી છે. શૌર્ય ક્યાં છે? તું બહાર આવ. શૌર્ય, ઉર્મિલા માસી, આવો ને, આવો બેસો. હું અહીંયા બેસવા નથી આવી. શૌર્ય ક્યાં છે? શૌર્ય! અરે ઉર્મિલા બેન, થયું છે શું? પણ તમે આટલા બધા ગુસ્સામાં કેમ છો? શૌર્યભાઈથી કોઈ ભૂલ થઈ છે માસી? ભૂલ નહીં, અપરાધ કર્યો છે એણે. અપરાધ? શૌર્ય ક્યાં છે? શૌર્ય! મેં કયો અપરાધ કર્યો મમ્મી? વાહ બેટા વાહ, ઉપરથી મને જ પૂછે છે કે શું અપરાધ કર્યો છે મેં. અરે તું તારી જાતને પૂછ. આવું કરતા તને એક વારે વિચાર ના આવ્યો? એક મિનિટ મમ્મી, હું કઈ સમજ્યો નહીં. જે ઘરમાં તારી માનું, તારા પરિવારનું અપમાન થયું છે, એ જ ઘરમાં તું નફ્ફટની જેમ આવીને રહે છે. અને ઉપરથી મને પૂછે છે, શૌર્ય, તારામાં સ્વાભિમાન જેવું કઈ છે કે નહીં? મમ્મી મારી વાત તો સાંભળ. હવે સાંભળવા જેવું રહ્યું છે શું શૌર્ય? અરે જે ઘરમાંથી તારી માને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી, એ જ ઘરમાં તું નફ્ફટની જેમ આવીને રહે છે. અરે, તને તો મારો દીકરો કહેતા મને શરમ આવે છે. મમ્મી એક કામ કર, તું શાંતિથી બેસ પહેલા. લે લે, થોડું પાણી પી લે.
ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે આપણે રાધાને ખાવાનું આપીએ છીએ ને રાધા ખાય પણ છે, પણ હું તારી ઉદાસીનું કારણ સમજી શકું છું રેશમી. મારા મગજમાં પણ આ જ વિચાર આવે છે કે રાધા ક્યારે આપણી સાથે વાત કરશે, ક્યારે એની ફિલિંગ્સ આપણી સાથે શેર કરશે. હું પણ ભગવાનને દિવસ રાત એ જ પ્રાર્થના કરું છું